લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેશભરની મેડિકલ કોલેજમાં અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટેની નીટ યુજી પરીક્ષા 2025ની આજે પરીક્ષા લેવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાનું આયોજન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં 5 કેન્દ્ર યોજાઈ નીટની પરીક્ષા. જિલ્લામાં 1200થી વધુ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા. આજે રાજ્યમાં નીટની પરીક્ષા યોજાઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 5 કેન્દ્ર પર આ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથે વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી મેડિકલ લાઇનમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી ક્રમ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા ફરજિયાત આપવી પડે છે અને આ પરીક્ષાના મેરિટના આધારે મેડિકલ લાઇનમાં સરળતાથી પ્રવેશ મળે છે. ત્યારે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે નીટની પરીક્ષા અલગ અલગ 5 કેન્દ્રો પર લેવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં 3 અને ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં 2 કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી. તમામ 5 કેન્દ્રો પર કુલ 1300 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક માહોલમાં નીટની પરીક્ષા આપી શકે તેવા હેતુથી સીસીટીવી કેમેરા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ ગાઈડલાઇનનું પણ કડક પાલન કરવામાં આવ્યું હતું. આજે બપોરે 2 થી 5ના સમયમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા પત્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. મારું નામ વઢેર જાનવી નરેન્દ્રભાઈ છે. અમે અહીંયા પીએમ શ્રી જવાહર નવોદય સ્કૂલમાં નીટની એક્ઝામ દેવા આવ્યા હતા. ખૂબ જ સરસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપી અને જેવી તૈયારી કરી હતી એ મુજબ મસ્ત પેપર ગયું. રોજ 3-4 કલાક મસ્ત સારું એવું ગયું. મારું નામ ગોહિલ પ્રિયાંશી છે. અહીંયા હું જવાહરલાલ નહેરુ નવોદય વિદ્યાલયમાં પરીક્ષા આપવા માટે આવી હતી. અહીંયા ચુસ્ત બંદોબસ્ત સાથે નીટની પરીક્ષા લેવાઈ અને અમને પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. જે પ્રમાણે અમે તૈયારી કરી હતી એ પ્રમાણે અમારા માર્ક આવશે ને પેપર ઇઝી હતું. પેપર મીડિયમ હતું. મારું નામ સિદ્ધાર્થ છે. હું સુરેન્દ્રનગરથી આવ્યો હતો. અહીંયા નવોદયમાં પરીક્ષા દેવા આવ્યો હતો. નીટની પરીક્ષા હતી, નોર્મલ પરીક્ષા હતી, એટલું અઘરું નહોતું. કડક બંદોબસ્ત ને સીસીટીવીની હાજરીમાં પરીક્ષા દીધી. પરીક્ષા એટલી બધી અઘરી નથી, મીડિયમ હતું. ખાલી ફિઝિક્સ થોડુંક અઘરું હતું. 11માંથી હું પરીક્ષાની તૈયારી કરું. દરરોજ 4 કલાક વાંચું છું, લખું છું ને સ્કૂલ ટ્યુશન પણ જાઉં છું. કુલ 90 પ્રશ્ન હતા. દરેક પ્રશ્ન 4 માર્કનો હતો. બાયોલોજીમાં 45 પ્રશ્ન અને ફિઝિક્સ કેમેસ્ટ્રીના 45 પ્રશ્ન. પેપર ખાલી ફિઝિક્સમાં અઘરું હતું, બાકી કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં એટલું અઘરું નહોતું.